સુરત ડાજણ વિસ્તારમાં રહેતી 12 વર્ષીય વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી રાહુલ ચૌહાણે ઘરે બોલાવી દુષ્કર્મ ગુજારી વિડીયો બનાવી લીધો હતો। આ ઉપરાંત આરોપીની હવસને સંતોષાતા તેને ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી પરંતુ કિશોરી નહીં જતા આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। ત્યારબાદ કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી દીધી હતી। આ દરમિયાન અડાજણ પોલીસમાં વિદ્યાર્થીનીની માતાએ આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો અને અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી। ભોગ બનનાર છોકરી આશરે 19 વર્ષ બાપની છે અને આ કામના ફરિયાદી બેનની દીકરી થાય છે। આ કામના આરોપી છે એ બાજુની બિલ્ડિંગમાં જ રહે છે અને 2024ના વર્ષમાં જ્યારે નવરાત્રિ હતી ત્યારે આ બંને ભેગા થયેલા ત્યારે આ કામના આરોપીએ છોકરીને બાલ્કનીમાં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ એટલે ત્યાંથી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના હાથે સંભોગ કરેલ। ત્યારબાદ 20 દિવસ પછી પણ આ છોકરીને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલ હતા, જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી। ત્યારબાદ એ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં, પરંતુ આ બનાવ દાખલ થયો છે એના 2 દિવસ પહેલાં પણ આ કામના આરોપીએ આ ભોગ બનનાર બેનને બોલાવેલ અને એના સાથે જબરદસ્તી કરવા માટે તૈયારી કરેલ। ત્યારે આ કોઈને કંઈ કીધા વગર ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધેલ અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આ કામના આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। ના, બ્લેકમેલને બંને ધમકી આપી કે જો બીજાને કંઈક ફરીથી તો કહીશ તો તેને ધમકી આપેલ છે। એ વિડીયોનું જો હવે તપાસ ચાલે છે।